આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ જેનાથી આપણે ઘણી બધી પ્રોબ્લેમ દૂર થઈ જાય અને આપણા કામ પણ સરળ થઈ જાય। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતનું જે જાર હોય છે ને મિક્સરનું, તે વારે ઘડી આપણે છે ને ખરાબ થઈ જાય, કેમ કે તેમાં આપણે ઘણું બધું પીસવાનું રહેતું હોય છે। ઇડલી ઢોસાનું ખીરું હોય કે પછી ઢોકળાનું હોય કે ઘણું બધું આપણે તેમાં પીસતા હોઈએ અને તેની ઢાંકણની જે રબડ હોય ને તે જ આપણે કાઢીને ધોતા હોઈએ ને તો ખરાબ થાય। તો આજે હું તમને ખૂબ જ સરસ ટિપ્સ બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતની કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી હોય ને તે આપણે લઈ લેવાય। જો અહીંયા મેં છે ને ચિપ્સ કુરકુરેની આવે છે ને બાળકોની, તે લીધી છે। તમે કોઈ પણ પૌવાની હોય કે પછી મીઠાની કોથળી હોય ને તેને પણ આપણે ખાલી થતી હોય તો તેને આપણે સરસ ધોઈ નખાય અને ત્યાર પછી જો આ રીતના આપણે ઢાંકણ ઉપર રાખી, તેની ઉપર ઢાંકણ રાખીને આપણે ગોળાઈમાં કટ કરી લેવાનું। જો આ રીતે તમે કટ કરી લેશો ને કાતર વડે તો સરળતાથી કપાઈ જાય। જો તેના માપનું તમારે કેવું પણ તેનું ડબ્બું ઢાંકણ હોય ને તેના માપનું આપણે કટ કરી લેવાનું તમારે ઢાંકણ પ્રમાણે, અને સરસ આપણે ધોયેલું હોય એટલે આપણે તેને વપરાશમાં લઈ શકાય। તેનું પ્લાસ્ટિક પણ સરસ છે જો। અને ત્યાર પછી તમે આ રીતે ઢાંકણમાં રાખીને પીસશો ને કોઈ પણ વસ્તુ તો તમારું ઢાંકણ ખરાબ નહીં થાય। જો હું તમને પીસીને પણ બતાવું છું। તમારે ઢાંકણને બિલકુલ ધોવું પણ નહીં પડે અને વારે ઘડી આપણે તેની રબર પણ ના કાઢીએ એટલે રબર આપણી ખરાબ પણ ન થાય। તો અહીંયા હું ખીરું જ પીસી રહી છું અને તમને તેનું રિઝલ્ટ પણ બતાવું છું પીસ્યા પછી। તો અહીંયા જો મેં પીસીને તૈયાર કરી લીધું છે। હવે જો આ રીતે આપણે ઢાંકણ છે ને બિલકુલ ખરાબ નથી થયું। ઉપરથી જો આ પ્લાસ્ટિકમાં થોડું ઘણું આપણે કોઈ પણ વસ્તુ તમે પીસશો ને આમાં ટમેટા પ્યુરી હોય કે કોઈ પણ વસ્તુ, જો આપણે ઢાંકણ તમે જોઈ શકો છો એકદમ ક્લીન છે। તેની રબડ આપણે કાઢવી પણ નહીં અને વારે ઘડીએ ધોવાની પણ ઝંઝટ ના કરવી પડે। આપણો સમય અને મહેનત બંને બચી જશે અને આપણું જાર પણ ઘણા સમય સુધી આપણે સારું રહી શકે જો આ રીતે। અને આ પ્લાસ્ટિકને આપણે ધોઈને ફરીથી ઉપયોગ કરી શકાય અને બીજા પ્લાસ્ટિક પણ આપણે લઈ શકાય બીજી ફેરી। તો જો આ રીતના આપણે પાવડરના ડબ્બા છે ને ઘણા બધા આપણે ખાલી થઈ જતા હોય। આ રીતે આપણી પાસે નાના મોટા હોય 10 વાળા 20 વાળા કે પછી તમે મોટા લેતા હો તો મોટા પણ આપણે આ રીતે પડ્યા હોય, કંઈ કામ ઉપયોગમાં ના આવે તો આજે તમને સરસ ઉપયોગ બતાવું છું। તેને આપણે શું કરવાનું, આ રીતના જો બાળકોના હોય ને, નાની છોકરીઓ હોય તમારી પાસે કે પછી આપણે મોટા પણ આ રીતે નાખતા હોઈએ પોણીટ વગેરે વાળમાં, આ રીતે રબડ નાખતા હોય ને ગમે તે, જો તો ઘણી બધી રબડ આમાં આવી જાય। જો આ રીતે તમે લગાવી અને તમારા ડ્રેસિંગ ટેબલ ઉપર હોય કે જ્યાં તમે તૈયાર થતા હો, માથું વગેરે ઓળતા હો ને ત્યાં રાખી શકો જો આ રીતે। તો આપણી પાસે છોકરીઓ હોય તો આ રીતે આપણે રાખી શકાય। જો ખૂબ જ સરસ ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો અને સારી લાગે તો લાઇક કમેન્ટ કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે જે તાર હોય છે ને વાસણ ધોવાના, તેનાથી આપણે ક્યારેક વોશ બેસિન સાફ કરતા હોઈએ નાના, કે પછી આપણે કિચનમાં કોઈ આપણે રાંધતા હોઈએ તે પ્લેટફોર્મને સાફ કરતા હોઈએ તો હવે શિયાળામાં આપણને બહુ તકલીફ થશે। તો તેના માટે આપણે શું કરાય, જો આ રીતે નાનું આપણી પાસે વાઇપર હોય છે ને, આપણે જે કિચનમાં પ્લેટફોર્મ આપણે ક્લીન કરવા માટે રાખીએ છીએ, તો આ રીતે તમારી પાસે હોય ને તેમાં તમારે જો આ રીતે મોટો તાર હોય, મારી પાસે નાનકડો જ તાર હતો તો તમે 2 તારો પણ આ રીતે લગાવી દેશો ને તો તમારે ઘણી બધી નાની મોટી ટાઇલ્સ સાફ કરવી હોય કે પછી આપણે કિચનમાં સાફ કરવું હોય કે આપણે વાસણ ધોતા હોઈએ તો ચોકડી આ રીતે નાની મોટી સાફ કરી શકાય। જો આ રીતે આપણને શિયાળામાં કંઈ પ્રોબ્લેમ ના થાય અને આપણે છે ને હાથમાં વાગે પણ નહીં। તો ખૂબ જ સરસ ટિપ્સ છે, તમે જરૂરથી ટ્રાય કરજો। આ રીતે આપણે નાનું મોટું આપણે સફાઈ કરી શકાય। ત્યાર પછી જો આ રીતના આપણી પાસે સાબુના કટકા તો ઘણા બધા બચતા હોય છે, નાવાના આ રીતે સાબુ હોય ને તો આપણે તેનો કંઈ ઉપયોગ ના કરીએ તો તેના માટે હું તમને એક સરસ ઉપયોગ બતાવું છું। આપણે શું કરવાનું, આ રીતે છે ને સાબુનો છૂંદો કરી લેવાય। જો આ રીતે પણ તમે કરી શકો અને આપણે છરીથી કટકા કરવા હોય તો છરીથી પણ કરી શકાય। આનાથી કરીએ ને એટલે આપણે સરસ રિઝલ્ટ આવે અને જલ્દીથી થઈ જાય। જો આ રીતે આપણે ગ્રેટ કરી લીધું છે। હવે આપણે છે ને તેમાં થોડુંક પાણી ઉમેરી દેવાનું, 1 કપ જેટલું, વધારે નહીં ઉમેરવાનું। પછી આપણે તેને 3-4 કલાક માટે રાખી દેવાય એટલે સરસ ઓગળી જાય। તમે આખી રાત પણ રાખી શકો, રાખવું હોય તો સવાર સુધી પણ। અને ત્યાર પછી ચમચીથી આ રીતે કરી નાખવાનું એટલે સરસ આપણે સાબુનું એક આપણે ગોળ જેવું તૈયાર થઈ જાય। હવે આપણે છે ને આ રીતે કોઈ પણ પેપર લઈ લેવાય। જો આ રીતે બાળકોના પેપર બુક્સના હોય છે ને તે પણ લઈ શકો કે પછી તમે બીજું કોઈ પણ વસ્તુ લઈ શકો। અને આપણે જે તૈયાર કર્યું છે ને આ રીતે બેટર સાબુનું, તેને છે ને આ રીતે આપણે લગાવી દેવાય। જો આ રીતે સાબુનું ઘોળ આપણે તૈયાર કર્યું છે તેને આંગળીથી કે હાથથી લગાવી અને આ જે પેજ છે ને તેને સૂકવી લેવાનું। આપણે પંખામાં તમે રાખશો તો ફટાફટ સૂકવી જશે। તમે તડકામાં પણ રાખીને સુકાવી શકો। જો મેં આ રીતે પંખામાં જ રાખ્યું હતું અને સરસ સુકાઈને કડક થઈ ગયું છે। હવે આપણે છે ને તેના પીસ કરી લેવાના, આ રીતે કાતર વડે કટ કરીને આપણે જેટલા પણ નાના મોટા કરવા હોય ને એ રીતે આ રીતે કટ કરી લેવાના ચોરસ પીસેસ। અને ત્યાર પછી એક સાદું પેજ લઈ અને તેને આ રીતે ડાયરીની જેમ આપણે બનાવી લેવાનું। જો આ રીતે સરસ બની જાય। આપણે સ્ટેપલરથી પિન મારી લઈએ ને તો ડાયરી જેવું તૈયાર થઈ જાય। હવે તમે બાળકોને આપી શકો, જો સ્કૂલમાં જતા હોય કે પછી આપણે બહાર મુસાફરીમાં ટ્રેન વગેરેમાં પણ લઈ જઈ શકાય। જો આ રીતે તેનો એક પીસ આપણે લેવાનું અને હાથ ધોઈ શકાય સરસ। આપણે પેપર સોપ જે આપણે પૈસાથી લેતા હોઈએ ને તેના તરીકે તમે તેનો ઉપયોગ કરી શકો। ખૂબ જ સરસ, જો હાથ ધોવાઈ જશે તમારા, છે ને। ખૂબ જ સરસ ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો।
આઈડિયા સારા લાગ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયો.